એટલે તમને શું લાગે છે કે નવા ચહેરાઓ આવશે, ખાલી વિસ્તરણ થશે કે આખું ફેરફાર થશે? કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે? આમ તો બીજેપી મિત્રએ જે કીધું કે જાણે કાંઈ બનાવ બનતો નથી, એના માટે ઘણી બધી વાત છે. વિસ્તરણ તો થશે, કોને લાવશે ને કોને મૂકશે એ પણ થશે. હું થોડીક એક વાત એ પણ કરી દઉં, જે રીતે જનૂનથી બીજેપી મિત્રએ કીધું, જાણે કે બધું સારું ને સમૂહ સૂત્રું છે, તો જે નજરે ચડી રહ્યું છે એના એક વાત થોડી કરી દઉં બીજેપીના મિત્ર, કેમ કે તટસ્થ વાત કરવી અમારી ફરજમાં આવે છે. એટલે ડુપ્લિકેટ્સની હારમાળા છે અત્યારના શાસનમાં, ઓફિસો અને કર્મચારીઓ અને કોર્ટો અને જે કાંઈ, તો એનો જવાબ કોઈ દી પાર્ટી દેતી નથી. પાણીની પાઇપલાઇન છે, પાઇપલાઇન વિનાનું નળથી જળ, આ કૌભાંડો આપણે જોઈએ છીએ. શિક્ષક વિનાની સ્કૂલો, ક્લાસ વિનાની સ્કૂલો, આઉટસોર્સિંગ થી ચાલતો વ્યવહાર, આઉટસોર્સિંગ થી ચાલતો સરકાર, ભ્રષ્ટાચારમાં કર્મચારીઓ અને પદાધિકારીઓ મશગુલ છે. પ્રાઇવેટ ને મોંઘી ફી ની મેડિકલ કોલેજો છે, અને આપણે ભલે પ્રાઉડ કરીએ કે મેડિકલ કોલેજો એટલી કરી, પણ મોંઘી ફીનો જે ફી ચૂકવે છે એને ખબર છે કે એને શું ભાવ છે. અને પત્રકારોની સ્વતંત્રતા કેટલી છે, આ બધી જ અત્યારે શું પરિસ્થિતિ છે લોકોને ખબર છે. છતાંય સૌની દ્રષ્ટિ જોવાની અલગ અલગ હોય. સત્તાધારી પક્ષ પોતાની દ્રષ્ટિથી જોતો હોય.